બાળકો, આજે આપણે પરિસર અભ્યાસ ભાગ 2 સમાજશાસ્ત્રમાં પાઠ બીજો ઇતિહાસ અને કાળ સંકલ્પનાની શરૂઆત કરીએ. 2.1 કાળનું વિભાજન અને કાળરેખા. કાળ સમજવાની જુદી જુદી પદ્ધતિ હોય છે. કાળ અખંડ અને નિરંતર હોય છે, પણ આપણી સગવડ માટે આપણે તેનું વિભાજન કરીએ છીએ. કાળનું વિભાજન આપણે કયા ઉદ્દેશથી અને કઈ પદ્ધતિથી કરીએ છીએ તેના પર કાળ સમજવાની પદ્ધતિ અવલંબિત હોય છે. ઉદાહરણ તરીકે, સૂર્યોદય થયો કે આપણે કહીએ છીએ દિવસ ઉગ્યો, સવાર થઈ. સૂર્યાસ્ત થાય કે આપણે કહીએ છીએ કે દિવસ આથમ્યો, સંધ્યા થઈ. દિવસ આથમીને સંધ્યા થાય છે કે થોડા સમયમાં અંધારું થઈને રાત્રિ થાય છે. માટે આપણે કાળનું વિભાજન દિવસ અને રાત્રિ આ બે ઘટકોમાં કર્યું એવો તેનો અર્થ થાય છે. બાળકો, કાળ એટલે સમય. સમય સમજવાની જુદી જુદી પદ્ધતિ હોય છે. આ સમય અખંડ અને નિરંતર હોય છે. તે કોઈના માટે પણ રોકાતો નથી. બાળકો, આપેલા ચિત્રનું નિરીક્ષણ કરો. આ ચિત્રમાં તમને કાળને બે ભાગમાં વિભાજિત કરેલો દેખાય છે. જેમાં પહેલું ચિત્ર છે દિવસ, જેમાં સૂર્ય ઉગ્યો દેખાય છે. બીજું ચિત્રમાં રાત્ર છે. રાતના આપણને ચંદ્રમા દેખાય છે. આપણી પૃથ્વી એક ચોક્કસ ગતિથી પોતાની ધરી આસપાસ ફરે છે. તેવી જ રીતે તે સૂર્યની આસપાસ પણ ફરે છે. સૂર્ય સ્વપ્રકાશિત છે. સૂર્યના કિરણોમાંથી સતત પ્રકાશ મળે છે. તેમ છતાં આપણને માત્ર દિવસનો પ્રકાશ દેખાય છે અને રાત્રે અંધારું. આવું કેવી રીતે બને? બાળકો, આપેલી આકૃતિનું નિરીક્ષણ કરો. આ આકૃતિમાં તમને સૂર્ય સ્થિર દેખાય છે અને પૃથ્વી પોતાની ધરીની આસપાસ ફરતા ફરતા સૂર્યની આસપાસ પણ પરિભ્રમણ કરે છે. સૂર્ય આપણને પ્રકાશ આપે છે, તેમ છતાં આપણને માત્ર દિવસનો જ પ્રકાશ દેખાય છે અને રાત્રે અંધારું કેમ દેખાતું હશે? પૃથ્વી પોતાની ધરી આસપાસ ફરે છે તે વખતે તેને જે પૃષ્ઠભાગ સૂર્યની સામે આવતો રહે તે અજવાળું થતું જાય છે. જે ભાગ સૂર્ય સામેથી દૂર જતો રહે છે તે અંધારું થતું જાય. પૃથ્વીની પોતાની ધરીની આસપાસ એક પ્રદક્ષિણા પૂર્ણ થવા માટે 24 કલાકનો સમય લાગે છે. લગભગ 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત્રિ એવો આ સમય હોય છે. આવા જ એક દિવસ અને એક રાત્રિ મળીને થતા કાળને પણ આપણે વ્યાપક અર્થમાં એક દિવસ કહીએ છીએ. આવો એક દિવસ એટલે કે એક વાર. બાળકો, પૃથ્વી પોતાની ધરીની આસપાસ પ્રદક્ષિણા કરે છે ત્યારે પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે આવે છે ત્યાં દિવસ અને જે ભાગ સૂર્યથી દૂર જાય છે ત્યાં રાત્રિ એટલે કે દિવસના અજવાળું અને રાત્રે અંધારું જોવા મળે છે. આ પ્રક્રિયા આપેલા ચિત્રમાં દર્શાવી છે. પૃથ્વીને એક પ્રદક્ષિણા કરવા માટે 24 કલાકનો સમય લાગે છે. એટલે કે 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત્રિ એ મળીને એક દિવસ થાય છે. સોમવારથી રવિવાર 7 વારનું એક અઠવાડિયું, 2 અઠવાડિયાનું એક પખવાડિયું, 4 અઠવાડિયાનો એટલે કે 2 પખવાડિયાનો એક મહિનો અને 12 મહિનાનું એક વર્ષ. આવી પદ્ધતિથી આપણે કાળનું ક્રમવાર વિભાજન કરીએ છીએ. વર્ષોના વર્ષ પસાર થતાં થતાં 100 વર્ષનો કાળ પૂરો થાય છે કે એક સેકો પૂર્ણ થાય છે. આવી 10 સદી એટલે કે શતક એટલે કે 1000 વર્ષ પૂરા થયા એ એક સહસ્ત્રાબિક પૂર્ણ થાય છે. કાળના આવા વિભાજનને એક રેખીય વિભાજન કહેવાય છે.
કાળનું ક્રમવાર વિભાજન કેવી રીતે થાય છે? 7 વારનું એક અઠવાડિયું, 2 અઠવાડિયાનું એક પખવાડિયું અને 4 અઠવાડિયાનું એટલે કે 1 મહિનો અને 12 મહિનાનું એક વરસ. બાળકો, આપેલા ચિત્રનું નિરીક્ષણ કરો. આ ચિત્રમાં 4 અઠવાડિયાનું 1 મહિનાનું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. એક રેખીય વિભાજન. 100 વર્ષનો કાળ પૂરો થાય એટલે કે 1 સદી. આવી 10 સદી એટલે કે 1000 વર્ષ પૂરા થાય છે અને તેને એક સહસ્ત્રાબ્દી પૂર્ણ થાય છે. ઈસવીસનનો કાળ. એક રેખીય વિભાજનમાં એકની પાછળ એક આવતા વર્ષોની ક્રમવાર માંડણી કરવામાં આવે છે. ઇતિહાસના પુસ્તકોમાં પણ એકની પાછળ એક ઘટેલી ઘટનાઓની સાંકળ આવી જ એક રેખિક પદ્ધતિથી ક્રમશ માણેલી હોય છે. તે માટે સામાન્ય રીતે ઈસવીસનનો ઉપયોગ કરવામાં આવે છે. બાળકો, આપેલી આકૃતિનું નિરીક્ષણ કરો. આ આકૃતિમાં એક રેખીય પદ્ધતિ દર્શાવવામાં આવી છે. બાળકો, આ રેખીય વિભાજનનું નિરીક્ષણ કરીએ. વાર. વાર એટલે 7 વાર. 7 વારનું એક અઠવાડિયું, 2 અઠવાડિયાનું એક પખવાડિયું, 2 પખવાડિયાનો એક મહિનો અને 12 મહિનાનું એક વરસ અને 100 વર્ષના એક શતક વર્ષ અને 10 શતક વર્ષના 1000 વર્ષ ગણવામાં આવે છે. આપણે વાપરીએ છીએ તે દિનદર્શિકા ઈસવીસન પણ આધારિત હોય છે. ઈસુ ખ્રિસ્તને સ્મરણાર્થે ઈસવીસનની શરૂઆત થઈ. ઈસવી શબ્દ ઈસુના નામ સાથે સંબંધિત છે. જે વર્ષથી ઈસવીસનની શરૂઆત થઈ તે ઈસવીસનનું પહેલું વર્ષ. તે વર્ષની શરૂઆત એક સંખ્યાથી દર્શાવાય છે. પછીથી આવતા પ્રત્યેક વર્ષની ક્રમિક સંખ્યા આગળની દિશામાં ચડતી જાય છે. ઈસવીસન 1 100 પ્રથમ એમ લખાય છે. ઈસવીસનના પહેલા સહસ્ત્રાબ્દી કાળ એટલે કે ઈસવીસન 1 થી 1000 એમ લખાય છે. બાળકો, આપેલા ચિત્રનું નિરીક્ષણ કરો. આ ચિત્ર એ ઈસુ ખ્રિસ્ત ભગવાનનું છે, જે ખ્રિસ્તીઓના ભગવાન છે. એમના જન્મની સાથે ઈસવીસનની ગણતરીની શરૂઆત થઈ હતી, જે 1 વર્ષના થયા હતા એટલે કે ઈસવીસન 1 એમ ગણવામાં આવે છે અને પછી 1 થી 100 સુધી પ્રથમ એમ લખાય છે. અને ઈસવીસનના પહેલા સહસ્ત્રાબ્દી કાળ એટલે કે ઈસવીસન 1 થી 1000 વર્ષ એમ લખાય છે. ઈસવીસન પહેલાંનો કાળ. ઈસવીસનની શરૂઆત થયા પહેલાંના કાળને ઈસવીસન પૂર્વેનો કાળ કહેવાય છે. આ સમયના વર્ષો ગણતી વખતે પ્રત્યેક વર્ષની ક્રમિક સંખ્યાની ઉતરતા ક્રમમાં માંડણી થાય છે. ઈસવીસન પૂર્વેના પહેલા સેકાની શરૂઆત ઈસવીસન પૂર્વે 100 વર્ષે થઈ અને તે ઈસવીસન 1ના વર્ષે પૂરી થઈ. તેવી જ રીતે ઈસવીસન પૂર્વે પહેલી સહસ્ત્રાબ્દીની શરૂઆત ઈસવીસન 1000ના વર્ષે થઈ અને તે ઈસવીસન પૂર્વે 1ના વર્ષે પૂરી થઈ. માટે ઈસવીસન પૂર્વેના પહેલા 100 વર્ષોને એટલે પહેલા સેકાના કાળ એટલે કે ઈસવીસન પૂર્વે 100 થી 1 અને ઈસવીસન પૂર્વે પહેલી સહસ્ત્રાબ્દીનો કાળ એટલે કે ઈસવીસન પૂર્વે 1000 થી 1. બાળકો, ઈસવીસનની શરૂઆત થયા પહેલાંના કાળને ઈસવીસન પૂર્વેનો કાળ કહેવામાં આવે છે. આ સમયના વર્ષો ગણતરી કરતી વખતે પ્રત્યેક વર્ષની ક્રમિક સંખ્યાની ઉતરતા ક્રમમાં માંડણી કરવામાં આવી છે, જે આપેલા ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે. બાળકો, ઈસવીસન પૂર્વેના કાળની ગણતરી ઉતરતા ક્રમમાં કરવામાં આવે છે, જેમ કે ઈસવીસન પૂર્વે 2000, ઈસવીસન પૂર્વે 1500,
ઈસવીસન પૂર્વે 1000, ઈસવીસન પૂર્વે 500, ઈસવીસન પૂર્વે 100. હવે આપણે ઈસવીસનની ગણતરી કરીએ, જે ચડતા ક્રમમાં કરવામાં આવે છે, જેમ કે ઈસવીસન 100, ઈસવીસન 500, ઈસવીસન 1000, ઈસવીસન 1500 અને ઈસવીસન 2000. ઈસવીસન પૂર્વેના કાલખંડ લખવાની પદ્ધતિ આપણે કેટલાક ઉદાહરણોની મદદથી સમજી લઈએ. વર્તમાન મહાવીરનો જીવનકાળ ઈસવીસન પૂર્વે 599થી ઈસવીસન પૂર્વે 527નો આમ લખાય છે. ગૌતમ બુદ્ધનો જીવનકાળ ઈસવીસન પૂર્વે 563થી ઈસવીસન પૂર્વે 483નો આમ લખાય છે. 2.2 કાલગણના અને કાલગણનાની પદ્ધતિ. કાલગણના કરવી એટલે કે કાળની લંબાઈ માપવી. કાળ માપવામાં આપણે જાણીએ છીએ કે એકમો નીચે પ્રમાણે છે: સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ, અઠવાડિયું, પખવાડિયું, મહિનો, વર્ષ, સેકો અને સહસ્ત્રાબિક. અને સેકન્ડ આમાંનો સૌથી નાનો એકમ છે. દુનિયામાં કાલગણનાની અનેક પદ્ધતિઓ અસ્તિત્વમાં છે, તેમાં ઈસવીસનની પદ્ધતિ વધારે પ્રચલિત છે. બાળકો, આપેલા ચિત્રનું નિરીક્ષણ કરો. આ ચિત્રમાં તમને કાલમાપનના એકમો જોવા મળે છે, જેમ કે સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ, અઠવાડિયું, પખવાડિયું, મહિનો અને વર્ષ વગેરે. સેકન્ડ એ આમાંનો સૌથી નાનો એકમ છે. બાળકો, કાલગણનાની પદ્ધતિમાં ઈસવીસનની પદ્ધતિ એ ખૂબ જ પ્રચલિત છે. કાલગણનાની અન્ય પદ્ધતિઓ પણ છે. ઉદાહરણ તરીકે એક જ પરાક્રમી રાજાના રાજ્યાભિષેકની ઘટના, જેમ કે છત્રપતિ શિવાજી મહારાજે પોતાના રાજ્યાભિષેક નિમિત્તે ઈસવીસન 1674માં રાજ્યાભિષેક શક નામના શકની શરૂઆત કરી હતી, તે આપણને ખબર છે. બાળકો, આ કૃતિનું નિરીક્ષણ કરો. આ કૃતિમાં છત્રપતિ શિવાજી મહારાજના જીવનની મહત્ત્વની ઘટના છે, જેમ કે એમનો જન્મ 1630માં થયો હતો. સ્વરાજ્યની પ્રતિજ્ઞા 1645માં લીધી હતી અને આગ્રાથી છુટકારો 1666માં થયો હતો. રાજ્યાભિષેક 1674માં થયો હતો અને એમનું મૃત્યુ 1680માં થયું હતું. આ ઘટનાઓ ઈસવીસન 1630થી 1680 સુધીની છે. પૃથ્વીની ઉત્પત્તિ સુધી પાછળ જતો 4.5 અબજ વર્ષોનો આટલો મોટો સમયગાળો તરત જ સમજવો સરળ નથી, માટે તે તબક્કાવાર સમજવો જરૂરી બને છે. તેમાં મુખ્યત્વે 2 તબક્કા માનવામાં આવ્યા છે: પ્રાગૈતિહાસિક કાળ અને બીજું ઐતિહાસિક કાળ. પહેલું પ્રાગૈતિહાસિક કાળ એટલે જે કાળનો ઇતિહાસ લખવા માટે લેખિત પુરાવા પ્રાપ્ત થતા નથી, તે સમયને પ્રાગૈતિહાસિક કાળ કહેવાય છે. પ્રાગ એટલે પહેલાંનો. બીજું ઐતિહાસિક કાળ, જે સમયનો ઇતિહાસ લખવા માટે લેખિત પુરાવા પ્રાપ્ત છે, તે કાળને ઐતિહાસિક કાળ કહેવાય છે. બાળકો, આપેલા ચિત્રનું નિરીક્ષણ કરો. આમાં પૃથ્વી ગ્રહ છે. આ પૃથ્વીની ઉત્પત્તિ 4.5 અબજ વર્ષ પહેલાં થઈ હતી. આટલો મોટો સમયગાળો સમજાવવો સરળ નથી, માટે તેને તબક્કાવાર 2 ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે: પ્રાગૈતિહાસિક કાળ અને બીજું ઐતિહાસિક કાળ. 2.4 કાલમાપનની વૈજ્ઞાનિક પદ્ધતિ અને કાલ નિશ્ચિતિ. કાલગણનાની અનેક પદ્ધતિઓ હોય છે, તે આપણે જોયું. આ પદ્ધતિમાં કાલની ગણના આગળના અથવા પાછળના ક્રમથી કરી શકાય છે.
ઉદાહરણ તરીકે આ મહિનો જૂન છે એમ કહીએ તો પાછળનો મહિનો મે હતો અને આગળનો મહિનો જુલાઈ હશે તે કહી શકાય છે. આજે 10 તારીખ હશે તે કહી શકાય છે. એટલે કે કાલગણનાની પદ્ધતિ આપણે કાળની લંબાઈ માપીએ છીએ. બાળકો, આપેલા ચિત્રનું નિરીક્ષણ કરો. જેમ કે આજે 11 તારીખ છે, ગઈકાલે 10 તારીખ ગઈ અને હવે 12 તારીખ આવશે. આવી રીતે કાળની લંબાઈ મપાય છે. કેટલીક ઘટનાની માહિતી આપણને જમીનની નીચે દટાઈ ગયેલા પુરાવાઓના આધારે મેળવવી પડે છે. તે પુરાવા માટે ભાગે વસ્તુ અને વસ્તુના અવશેષો અને સ્વરૂપો હોય છે. તે અવશેષોને આધારે હજારો વર્ષ પહેલાંની ઘટનાની કાલ નિશ્ચિત કરવી વૈજ્ઞાનિક પદ્ધતિના આધારે શક્ય બને છે. બાળકો, આપેલા ચિત્રનું નિરીક્ષણ કરો. આ ચિત્રમાં વસ્તુ અને વાસ્તુ દર્શાવવામાં આવી છે. વસ્તુ એટલે કે પહેલાંના સમયમાં મળેલી કોઈ પણ વસ્તુ, જેમ કે અહીંયા માટીનું વાસણ છે. બીજું ચિત્રમાં વાસ્તુ એટલે કે પહેલાંના સમયમાં મળેલું ઘર, મંદિર કંઈ પણ હોઈ શકે. આ બે અવશેષોના લીધે કાળ નિશ્ચિત થાય છે, જેને વૈજ્ઞાનિક પદ્ધતિ કહેવામાં આવે છે. જમીનની નીચે માટીના એકની ઉપર એક એવા અનેક થર જામેલા હોય છે. માટીના થરનો અને તે થરમાંથી મળેલા અવશેષોનો કાલખંડ અમુક તારીખથી અમુક તારીખ સુધી એમ નિશ્ચિત સ્વરૂપે કહી શકાય નહીં. આજથી અમુક જેટલા વર્ષો પૂર્વે આ પદ્ધતિથી તે કાળની ગણના કરવી શક્ય હોય છે. માટે આવી પદ્ધતિને કાલમાપનની પદ્ધતિ કહેવાય છે. બાળકો, આપેલી આકૃતિનું નિરીક્ષણ કરો. આ આકૃતિમાં તમને માટીના એકની ઉપર એક થરો દેખાય છે અને આ થરોમાં અનેક અવશેષો જોવા મળે છે. આ અવશેષો કેટલા વર્ષ પૂર્વેના છે તે જાણવા માટે કાલમાપનની પદ્ધતિનો ઉપયોગ થાય છે. આવી રીતે કાલમાપન કરવા માટે કર્બ ચૌદ વિશ્લેષણ, કાષ્ઠવલયના વિશ્લેષણ જેવી વિવિધ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કાલમાપનના આધારે અવશેષ અને જે થરમાં તે મળ્યા છે તે માટીનો થર કેટલા વર્ષ પહેલાંનો છે તે સમજાય છે, તો તેનો સમય અંદાજે નિશ્ચિત કરી શકાય છે. આ માટીનો થર કેટલા વર્ષ પહેલાંનો છે તે માટે કર્બ ચૌદ વિશ્લેષણ અને કાષ્ઠવલયન વિશ્લેષણ જેવી વિવિધ વૈજ્ઞાનિક પદ્ધતિઓથી જાણવામાં આવે છે. એ આ ચિત્રમાં દર્શાવ્યું છે. બાળકો, આજે આપણે શું શીખ્યા? પહેલું, કાળનું વિભાજન અને કાળરેખા. બીજું, કાલગણના અને કાલગણનાની પદ્ધતિ. ત્રીજું, ઇતિહાસના કાળનું વિભાજન. ચોથું, કાલમાપનની વૈજ્ઞાનિક પદ્ધતિ અને કાલ નિશ્ચિતિ. બાળકો, હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નનો હલ કરીએ. પ્રશ્ન પહેલો, આપેલી ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ લખો. પહેલી ખાલી જગ્યા, આપણે વાપરીએ છીએ તે દિનદર્શિકા ઈસવીસન પણ આધારિત હોય છે. બીજી ખાલી જગ્યા, ઈસવીસનની શરૂઆત થતાં પહેલાંના કાળને ઈસવીસન પૂર્વે કહેવાય છે. પ્રશ્ન બીજો, દરેકના એક વાક્યમાં ઉત્તર લખો. સવાલ પહેલો, કાલમાપન કરવા માટે કઈ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? કાલમાપન કરવા માટે કર્બ ચૌદ વિશ્લેષણ અને કાષ્ઠવલયન વિશ્લેષણ વિવિધ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. સવાલ બીજો, કાલગણના કરવાના એકમો કયા? તો આ એકમો નીચે પ્રમાણે છે: સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ,
અઠવાડિયું, પખવાડિયું, મહિનો, વર્ષ, સેકો અને સહસ્ત્રાબિક. પ્રશ્ન ત્રીજો. નીચેનો તખ્ત પૂર્ણ કરો. ઇતિહાસના કાળનું વિભાજન. પ્રાગૈતિહાસિક કાળ, ઐતિહાસિક કાળ. પ્રાગૈતિહાસિક કાળ એટલે ઇતિહાસ લખવા માટે લેખિત પુરાવા નથી. ઐતિહાસિક કાળ એટલે ઇતિહાસ લખવા માટે લેખિત પુરાવા છે.